એકવાર જરૂર આવજો. 15-17 વર્ષ હાઈવે લારી પર આપણે. તો જય મહારાજ મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું ચરોતરના ચટાકા યુટ્યુબ ચેનલની અંદર. તો મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદથી આણંદ જઈએ, ત્યાં ભૂમેલ ચોકડી ઉપર આવેલું છે ફેમસ પતરવેલી અને દાલવડા સેન્ટર. તો મિત્રો આપણે અંદર જઈ અને એના ઓનર સાથે આપણે વાત કરીશું કે એનું શું ભાવ છે અને એની જે ફેમસ પતરવેલી છે એનું શું કારણ છે. તો આપણે એ બધું પૂછીશું. તો વિડીયોમાં આગળ બન્યા રહેજો. વિડીયો સારો લાગે વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ અને એના ઓનર સાથે વાત કરીએ. ચાલો. તો હા મિત્રો, અંદર જઈએ એનાથી પહેલાં તમને લોકેશનની વાત કરી દઈએ. જે સામે દેખાઈ રહ્યું છે આણંદ જવાવાળું પુલ છે, જે કંજરી ભૂમેલની બાજુમાં છે, અને આ બાજુનો જે રોડ છે એ નડિયાદથી આવીએ એ છે, અને એની સામે પુલથી પહેલાં જ આવેલું છે ફેમસ પતરવેલી અને દાલવડા સેન્ટર. અને હા મિત્રો, જો તમારી આજુબાજુમાં પણ કંઈ ફેમસ ફૂડ હોય તો અમારું કોન્ટેક્ટ જરૂરથી કરો, જેથી કરીને અમે એ ફૂડને એક્સપ્લોર કરીશું અને લોકો સુધી પહોંચાડીશું. તો ચાલો મિત્રો, આપણે એના ઓનર સાથે વાત કરીએ. જય મહારાજ મોટાભાઈ. જય મહારાજ. શું નામ તમારું? જીમિત મુકેશભાઈ રાણા. જીવેશભાઈ, આપણે લારીનું નામ? ફેમસ દાલવા પતરવેલી. અચ્છા, અને અહીં કેટલા ટાઈમ છે? અમારે જૂનો નેશનલ હાઈવે નંબર 8 છે, એ ટાઈમથી છે, એટલે મિક્સ કેમ આજે 15-17 વર્ષ હાઈવે લારી પર આપણે. હા. અને એનો ભાવ શું છે? ભાવ 30 રૂપિયાના 100 ગ્રામ મોટા ભાઈ, 300 રૂપિયા કિલો. 300 રૂપિયા કિલો. અને શું બનાવો? અમે બનાવી શકતા અમારા પ્રખ્યાતમાં દાલવા પતરવેલી વધારે પ્રખ્યાત છે. બીજી આઈટમમાં છે બટાકાવડા છે, ડાકોના ગોટા, કસ્તુરી, એ બધી રનિંગ આઈટમ ની કરતી રહે મળે. એની સાથે ચટણી મરચા કઈ આવે? ચટણી મરચા બંને આવે, ચટણી મરચા બે આવે. જેટલી જોઈએ એટલી અનલિમિટેડ, મરચા બી અનલિમિટેડ, જેટલા જોઈએ એટલા મૂકેલા જ છે. ઘરે કઈ જેટલું જોઈએ એટલું અમે જાતે લઈ લે. એનું લોકેશન શું છે? આપણે લોકેશન ભૂમેલ ચોકડી, કંજીરી અને ભૂમેલ ચોકડી વચ્ચે, વરુણ કોસ્ટો ની બહાર. ઓકે. એનું ટાઈમિંગ શું છે? સવારે 9 થી સાંજે 6 વાગ્યા લગી. કોઈ રજા ખરી? રજા કોઈ નહીં, કોઈ નહીં. વાર તહેવાર બધા દાડે ચાલો અમારે. ઓકે, જય મહારાજ. જય મહારાજ. તો હા મિત્રો, તમે જોઈ શકો છો અહીં કે કેટલી ફેમસ છે અહીંની પતરવેલી અને દાલવડા. તમે નાસ્તો કરવા માટેની ભીડ જોઈ શકો છો કે ઓન રોડ છે, તે છતાં પણ અત્યારે વરસાદ ચાલુ છે, તે છતાં પણ અહીં ફૂલ પબ્લિક હોય છે. અને એની જે વસ્તુ છે એ એકદમ ગરમ, તાજી અને ફ્રેશનેસ હોય છે, અને ચોખ્ખાઈનું પણ ફૂલ ધ્યાન રાખવામાં આવે છે. તો મિત્રો, તમે પણ આ બાજુથી આવતા હોય તો આ જગ્યા ઉપર એક વખત પતરવેલી અને એમના જે દાલવડા છે એ જરૂરથી ટેસ્ટ કરજો. અને જો તમે અહીંના પતરવેલી અને દાલવડા ટેસ્ટ કર્યા હોય તો અમારા કોમેન્ટની અંદર જણાવજો કે અહીંનો ટેસ્ટ કેવો છે. તમે તો વિડીયોમાં આગળ ભણ્યા રહેજો. વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, હવે તમને અહીંના લાઈવ દાલવડા અને લાઈવ પતરવેલી બનતા બતાવી દે છે. તો વિડીયોમાં આગળ ભણ્યા રહેજો અને જો આખો વિડીયો તમને કેવો લાગે એ કોમેન્ટ જરૂરથી કરજો. જય મહારાજ મોટાભાઈ. જય મહારાજ. શું નામ છે આપણું? વિપુલ. વિપુલભાઈ, આજે તમે ફેમસ પતરવેલી અને દાલવડાની અંદર નાસ્તો કરવા આવ્યા છો, તો એનો ટેસ્ટ કેવો છે એ બતાવો. ટેસ્ટ તો એનો જોરદાર છે, રેગ્યુલર ખાવા આવું. એવું છે? હા. તમે અહીં કેટલા ટાઈમથી અહીં નાસ્તો કરવા માટે આવો છો? 3 વર્ષથી આવું છું નડિયાદ ચોક પર. અચ્છા, 3 વર્ષથી આવો છો? હા, રેગ્યુલર. હા, આવતા જતા. તમારા દર્શક મિત્રોને શું કહેશો અહીં આવવા માટે? એકવાર જરૂર આવજો, પધારજો. ઓકે, જય મહારાજ. જય મહારાજ. તો મિત્રો, આપણે ફેમસ પતરવેલી અને દાલવડાની અંદર આવી ગયા હતા, અને હવે આપણે એમની જે પતરવેલી દાલવડા છે એ ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું. તો મિત્રો, તમે જો આ એમના દાલવડા છે, આપણે પહેલા દાલવડા ટેસ્ટ કરીશું અને તમને બતાવીશું કે એમના દાલવડા કેવા છે. મિત્રો, જોરદાર ટેસ્ટ છે દાલવડાનો. તો સાથે સાથે એમની જે પતરવેલી છે કે જે અહીંની ફેમસ છે એ પણ ટેસ્ટ કરી અને તમે બતાવીએ તો જો એકદમ કડક અને ક્રિસ્પી છે, અને એની સાથે કઢી અને મરચાં જોઈએ એટલા મળે છે તમને. તો એ ટેસ્ટ કરીએ અને એ પણ તમને કહું કેવી છે. મિત્રો, જોરદાર ટેસ્ટ છે.
તમે પણ જો નડિયાદથી આણંદ જતા હોય વચ્ચે કંજરીનો જે નેશનલ હાઈવે નંબર 8 છે ત્યાં આવેલું છે ફેમસ પતરવેલી અને દાળવડા સેન્ટર. એકવાર જરૂરથી ટેસ્ટ કરજો અને તમે પણ જો આ જગ્યાના પતરવેલી ટેસ્ટ કરી હોય તો મારા વિડીયોની અંદર કમેન્ટ જરૂરથી કરજો કે અહીંની પતરવેલી કેવી છે. તો મિત્રો આજના વિડીયોમાં આટલું જ. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય મહારાજ, જય હિન્દ.